નમસ્કાર દર્શકો, તમે જોઈ રહ્યા છો કેબી ન્યૂઝ 29। આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ખેડૂતો માટેની એક મહત્વપૂર્ણ યોજના વિશે, જે ખેતી સાથે સાથે ઉર્જાની આવક પણ આપશે। પીએમ કુસુમ યોજના હેઠળ ગુજરાતના 2,28,000 જેટલા ખેડૂતો લાભ મેળવી રહ્યા છે। ગુજરાતના સાંસદ પરિમલ નથવાણી દ્વારા આ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો। તેમની સામે જવાબ આપતા કેન્દ્રીય નવીન અને પુનઃપ્રાપ્ય ઉર્જા રાજ્યમંત્રી શ્રીપદ યશો નાયક દ્વારા 16 ડિસેમ્બર 2025ના રોજ રાજ્યસભામાં જવાબ આપતા કહ્યું હતું કે 2022-23 પછીના 4 વર્ષમાં પીએમ કુસુમ યોજના ભંડોળ હેઠળ 2843%નો જંગી વધારો થયો છે। કુલ ફાળવણી 6,392.98 કરોડ રૂપિયા થયો હતો, જ્યારે ગુજરાતને મળેલ કુલ ફાળવણી 326.92 કરોડ રૂપિયા છે। આ આંકડા ખેડૂતો માટે સરકારની ગંભીરતા દર્શાવે છે। કમ્પોનન્ટ એ હેઠળ ખેડૂતો પોતાની જમીન સોલર માટે ભાડે આપી શકે છે, પ્રતિ હેક્ટર વર્ષે 80,000 સુધીની આવક મેળવી શકે છે તથા પ્રતિ મેગાવોટ મહિને 4.5 લાખ સુધીની કમાણી પણ કરી શકે છે। ખેડૂત હવે અન્નદાતાની સાથે ઉર્જાદાતા પણ બન્યો છે। કમ્પોનન્ટ બી હેઠળ ડીઝલ પંપને સોલાર પંપથી બદલવામાં આવે છે। ડીઝલ ખર્ચમાં વાર્ષિક 60,000 જેટલી બચત થાય છે, જ્યારે 1 વર્ષથી ઓછા સમયમાં ખર્ચ પણ વસૂલ થઈ જાય છે। મોંઘા ડીઝલ સામે આ યોજના ખૂબ જ ફાયદાકારક છે। કમ્પોનન્ટ સી હેઠળ ખેડૂત પોતાની જમીન સોલાર પ્રોજેક્ટ માટે ભાડે આપી શકે છે, પ્રતિ હેક્ટરે વર્ષે 25,000 જેટલી આવક કરી શકે છે તથા ખેતી સાથે વધારાની કમાણી પણ કરી શકે છે। પીએમ કુસુમ યોજના ખેડૂતોની આવક વધારવા સાથે પર્યાવરણને પણ સુરક્ષિત બનાવે છે। જો તમે ખેડૂત છો તો તમારા નજીકની કૃષિ અથવા ઉર્જા કચેરીમાં જઈને આ યોજનાની માહિતી જરૂરથી મેળવો। ખેડૂત મિત્રો, જો આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। જય જવાન, જય કિસાન।